નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। રાજસ્થાનની રાજધાની જયપુરથી એક ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના કરુણ મોતના સમાચાર સામે આવ્યા છે। જણાવવામાં આવી રહ્યું છે કે જયપુરનું ડુડુમાં ટાયર ફાટવાના કારણે રોડવેજની બસે કાબુ ગુમાવ્યો હતો અને કાર સાથે અથડાઈ હતી, જેના કારણે લગભગ 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી 8 લોકોના કરુણ મોત થયા હતા। આ ઘટના જયપુરથી અજમેર હાઈવે પર બની હતી। જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો પ્રયાગરાજ મહાકુંભમાં જઈ રહ્યા હતા। જણાવવામાં આવી રહ્યું છે કે રોડવેજની બસ જયપુરથી અજમેર જઈ રહી હતી। ઇકો કાર અજમેરથી જયપુર તરફ આવી રહી હતી। લોકોએ જણાવ્યું કે આ દરમિયાન બસનું ટાયર ફાટ્યું અને બસ બેકાબૂ થઈ હતી। બસ બેકાબૂ થતાં ડિવાઈડર કૂદીને બીજી બાજુથી આવતી ઇકો કાર સાથે અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કારને ભારે નુકસાન થયું હતું, જેના કારણે કારમાં સવાર તમામ લોકોના મોત થયા હતા। સ્થાનિક લોકોએ જણાવ્યું કે કાર એટલી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી કે પોલીસે જીસીબી ક્રેન બોલાવી પડી હતી અને ત્યારબાદ કારને બસથી અલગ કરી શકાઈ હતી। આ પછી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ 8 લોકોને મૃત જાહેર કર્યા। બાકીના લોકોની સારવાર ચાલુ છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।